ત્રણ જિલ્લાની સૌથી મોટી ગણાતી ભાવનગરની સટી હોસ્પિટલમાં દુવિધા વધતા દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ભાવનગર સહિત અમરેલી, બોટાદ અને ગીર સોમનાથના સહિતના જિલ્લામાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે હોસ્પિટલ લાઇફલાઇન સમાન છે, પરંતુ આ હોસ્પિટલમાં દુવિધાના કારણે દર્દીઓ પરેશાન જોવા મળી રહ્યા છે। દર્દીઓ માટે બેસવાના બાકડા નથી, સાથે હોસ્પિટલમાં તૂટેલા સ્ટ્રેચરથી લઈ વ્હીલચેર સહિતની સામગ્રીની હાલત બિસ્માર બની છે। હોસ્પિટલમાં ગંદકી અને કચરાથી હોસ્પિટલમાં આવતા દર્દીઓ સાજા થવાના બદલે વધુ બીમાર થતા હોવાનું સામે આવ્યું છે। ઇમરજન્સી સેવાઓ એમ્બ્યુલન્સની પણ હાલત કફોડી છે, જ્યારે નવું બિલ્ડિંગ બિસ્માર જાહેર કરાતા નાનું એવું બિલ્ડિંગ ટ્રોમા સેન્ટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જેમાં એક સાથે 2 થી 3ને સારવાર મળી શકે। જો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો દર્દીઓ મુશ્કેલીમાં મુકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ હોય છે। ઝડપથી સુવિધામાં વધારો કરવામાં લોકોની માંગ છે, ત્યારે ભાવનગર જિલ્લાના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આપેલી અમૂલ્ય કેટલીક સર તખતસિંહજી હોસ્પિટલ, આ હોસ્પિટલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગર જિલ્લાના દર્દીઓ માટે શરીરની સુખાકારી મળી રહે તે માટે મહારાજા સાહેબ દ્વારા અર્પણ કરવામાં આવી હતી, પરંતુ